ભગવાનને રાજી કરવા માટે સેવા કરો. અમુક વર્ષો પહેલાં બની ગયેલી એક સત્ય ઘટના તમને કહું. મહારાષ્ટ્રની અંદર નાસિકની બાજુમાં રત્નાગિરી જિલ્લાનું કોઈ એક નાનું એવું ગામ છે અને આ ગામની અંદર એક ગરીબ બ્રાહ્મણનું કુટુંબ રહે છે, ભિક્ષાવૃત્તિ કરે. ગામડામાં તો ગોર પદુય શું વધારે ચાલે. હવે એમને એક દીકરો છે અને એ દીકરાનું નામ છે રાજુ. નાનપણથી મા બાપને એમ થાય કે દીકરો ખૂબ ગુણિયાલ, કયાગ્રો અને ડાયો છે. ભલે દીકરો એક જ હોય, એકે હજારા અને લાખે બિચારા, પણ જો એ ગુણિયાલ હોય, ડાયો હોય, કયાગ્રો હોય, જીવરો હોય તો મા બાપને સંતોષ હોય. બંને માતા પિતા એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી એ દીકરાને સંસ્કારો આપે છે. નાનો એવો રાજુ માતા જ્યારે ફૂલ તોડવા જાય ને ત્યારે દીકરાને સાથે લઈ જાય બગીચામાં અને ફૂલ તોડતા તોડતા વાલથી દીકરાના ગાલે હાથ ફેરવીને એમ કે જો બેટા રાજુ, આ જે ફૂલ આપણે લઈએ છીએ ને તો એ ફૂલ કેવા સુગંધવાળા છે, માટે માણસનું જીવન છે ને એ આવું સુગંધવાળું હોવું જોઈએ. ફૂલ વિંધાઈ જાય અને માણસને શણગારે, મૂર્તિને શણગારે, છેલ્લે શબને પણ આ ફૂલ શણગારે. પોતે કષ્ટ સહન કરીને પરોપકારનું કામ કરે છે. માટે બેટા તું જ્યારે મોટો થાને ત્યારે દુઃખ વેઠી નહીં, કોકનું ભલું કરતાં શીખજે. આવી રીતે વાલથી માતા દીકરાને સમજાવે. વૃક્ષોને ઝાડવાઓને પાણી પાતા હોય ત્યારે પિતાની સાથે હોય તો પિતા એને એમ કે દીકરા રાજુ, ઝાડવા કેવા પરોપકારી છે, ઠંડી, વરસાદ, ગરમી આવું બધું સહન કરી લોકોને ફળ ફૂલ અને મીઠો છાંયડો આપે છે. માટે મોટો થઈ અને ભણી ગણીને હે દીકરા તું પરોપકાર કરજે. આવી રીતે મા બાપ દીકરાને સંસ્કારો આપે છે. દિવસે દિવસે દીકરો મોટો થવા માંડ્યો. ગામની સ્કૂલમાં એને ભણવા માટે બેસાડ્યો, પણ ભણવામાં બહુ હોશિયાર છે. 2જું ધોરણ 3જું ધોરણ પૂરું થયું, સારા માર્કે પાસ થાય અને માં રોજ ભગવાન શિવજી અને માં ભવાનીનું પૂજન કરીને પ્રાર્થના કરે કે હે ભગવાન, હે ભોળાનાથ, રાત્રે દિવસ આ ભિક્ષા માગીએ અને અમે તો પેટનું પૂરું કરીએ છીએ, ઘણાય દુઃખ વેઠ્યા, પણ મારી એવી ઈચ્છા છે કે મારો દીકરો મોટો થાય ને તો મોટો સાહેબ બને. જૂના જમાનામાં માતાઓને એવું રહેતું કે મોટો સાહેબ થાય તો બહુ સારું. એવા તમે મારા રાજુને આશીર્વાદ આપજો. આવી રીતે શિવજીને પ્રાર્થના કરે ને ઘણી વખત આપણા મા બાપના આશીર્વાદ ફળ્યા હોય ને એના કારણે છોકરાઓ સુખી હોય. 4થા ધોરણમાં આવ્યો. 4થા ધોરણમાં પણ ખૂબ સારા માર્ક્સે પાસ થયો. એટલે ગામના જે શિક્ષક હતા એ રાજુને ભણાવનારા, એણે આવી અને ભૂદેવને ગોરાણીને એમ કહ્યું કે ભૂદેવ, તમારો રાજુ હોશિયાર બહુ છે એટલે એને પાછો તમે આગળ ભણાવજો. ત્યારે ભૂદેવ કહે છે કે પણ માસ્તર સાહેબ, અમારે તો કાંઈ એટલી બધી સગવડતા નથી, રોજે રોજનું માગીને રોજે રોજ ખાવાનું હોય, કોઈ માલ મિલકત જમીન જાયગા દેવું અમારે કાંઈ છે નહીં, એટલે સગવડતા પ્રમાણે ભણાવશું. ત્યારે માસ્તર કહે છે કે નાના ભૂદેવ, એવું નથી, આપણે આ બાજુમાં એક મોટું શહેર છે ને ત્યાં બ્રાહ્મણોની હોસ્ટેલ છે અને બ્રાહ્મણોના બાળકોને ભણાવે ને મારે ત્યાં ઓળખાણ છે, તો હું 2 જણાને ભલામણ કરીશ, તમારા છોકરાને ત્યાં લઈ લેશે અને જરૂર પડશે તો મારે સામાન્ય નોકરી અને સામાન્ય પગાર, એટલે થોડી ઘણી મદદ હું કરીશ અને ભૂદેવ તમે થોડી ઘણી ઘરમાં કરકસર કરો અને છોકરાને ભણાવો તો એની જિંદગી સુધરી જાય. બાજુમાં દીકરો ઊભેલો, સાહેબને હોશિયાર એટલે બહુ વાલો, માથે હાથ મૂકીને કહે છે કે રાજુ, તારે આગળ ભણવું છે ને? ત્યારે રાજુ કહે છે કે સાહેબ, મારે તો ભણવું છે, પણ મારા માતા પિતાની સગવડતા પ્રમાણે જે રીતે મને ભણાવશે એ રીતે હું ભણીશ. એટલે સાહેબે વળી પાછી ભલામણ કરી કે ભૂદેવ, ગમે એમ કરીને તમારા દીકરાને તમે ભણાવજો. મા બાપ કહે છે કે આ સાહેબ, વિચાર કરીને કંઈક સગવડતા કરીએ અને પછી એને ભણવા માટે મોકલશું. સાંજનો સમય છે, વાળું પાણી પતાવી દીકરો ખાટલામાં સૂતો છે. મા બાપ બે ત્યાં જ બાજુમાં ખાટલે બેઠા છે. માં રોજના નિયમ પ્રમાણે દીકરાના વાંસામાં હાથ ફેરવે ને ત્યારે દીકરાને ઊંઘ આવે. હવે એ વખતે ગોરાણી કહે છે કે ભૂદેવ, આપણે રાજુને ભણાવવાનું કેમ કરશું? ત્યારે ભૂદેવ કહે છે કે દેવી, ભણાવવાની તો ઈચ્છા છે, પણ આપણા ઘરમાં કંઈક વસ્તુ તો એવી જોઈએ ને કે ઘર વકરી વેચીને આપણા છોકરાને ભણાવીએ. કાંઈ છે નહીં, 4 દિવાલ સિવાય. ત્યારે ગોરાણી કહે છે કે ભૂદેવ, એક વાત કહું, જો તમને મનાય
તો આપણે તો હવે ઉંમર થઈ, ઘણી ઉંમરે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરો નાનો છે અને આપણે 2 ટાઈમ ભોજન કરીએ છીએ, તો એ ભૂદેવ આપણે 1 ટાણા કરીએ તો ન ચાલે. આપણે 1 ટાઈમ નહીં જમીએ અને એમ કરીએ અને કાંઈક અનાજ બીજી ત્રીજી વસ્તુનો કાંઈક થોડોક બચાવ થાય, ખર્ચો બચી જાય, તો એમાંથી 5 પૈસા વધે તો આપણે આપણા દીકરાને ભણાવીએ અને એનું ભવિષ્ય સુધરે. અને આપણે તો અમથી વૃદ્ધાવસ્થામાં તપ કરવું જ જોઈએ. ભૂદેવ કહે છે કાંઈ વાંધો નહીં, કાંઈક વિચારશું. અને બીજા દિવસથી બંનેએ 1 ટાણા ચાલુ કર્યા. 1 જ ટાઈમ જમવાનો. છોકરાને 3 ટાઈમ રસોઈ બનાવી અને જમાડે છે. વિચાર કર્યો કે ગમે એમ થાય પણ મારા દીકરાને મારે મોટો સાહેબ બનાવવો છે. હું રોજ ભૂદેવ ભગવાનની પૂજા કરીને માગું છું. આવી રીતે માતાએ કહ્યું. ત્યારે ભૂદેવ કહે છે કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા હોય તો આપણે એ રીતે 1 ટાઈમ જમીને કંઈક બચાવીને પણ છોકરાને ભણાવીએ. મા બાપ બે ઓછું ઓછું જમે છે. ધીમે ધીમે શરીર કૃશ માંડ્યું થવા. સારું વસ્ત્ર પહેરતા નથી, થીગડા દઈ અને કપડાં પહેરીને દિવસો કાઢે છે. મા બાપને એમ થાય કે કાંઈક રૂપિયા બચે તો છોકરો ભણે. અને એમ કરતાં વેકેશન ખુલવાનો સમય થયો. 6ઠા 7મા ધોરણમાં આ છોકરો આવ્યો. માને મનમાં એમ થાય કે મારે એકનો એક દીકરો છે ને, એટલે મારે એને છેટે ભણવા મોકલવો નથી. એને જોઈને તો હું દિવસો કાઢું છું અને પાછી હું એનું મોઢું ક્યારે જોઉં, કંઈક સાજો માંદો થયો હોય તો કોણ એનું ધ્યાન રાખે, માટે મારે નથી મોકલવો. વળી મને એમ કે જો નહીં મોકલને તો તારી જેમ ભિક્ષા માગવાના વારા આવશે, માટે કાળજું કઠણ કરી અને એને ભણવા તો મોકલવો જ પડશે. મારી મમતા જો વધારે પડતી હશે ને તો છોકરો નહીં ભણે. વળી મનને સમજાયું. સમય નજીક આવી ગયો છે, વેકેશન ખુલ્યું અને પેલા સાહેબે જઈ અને ત્યાં એડમિશન અપાવ્યું. મોકલવાનું નક્કી કરી દીધું. દીકરાને મોકલવાનો 1 જ દિવસ બાકી છે. રાત્રે પિતા અને પુત્ર બંને સૂતા છે, પણ માને ઊંઘ આવતી નથી. એમ થાય છે કરે રે કાલથી મારો રાજુ ભણવા માટે જશે ને એ વખતનો સમય, વારે વારે તો કાંઈ જવાનું હોય નહીં. રાત્રે ઊંઘ ન આવી તો માજી ઊભા થયા. ઊભા થઈ અને આંગણામાં નાળિયેરીના ઝાડ હતા, એના ઉપરથી 2 નાળિયેર ઉતારી લીલા નાળિયેરનો ટોપરા પાક બનાવ્યો. અને માએ વિચાર કર્યો કે ટોપરા પાક સારો તો થયો હશે ને, સહેજ ચાખવા માટે લીધો પણ પાછો મૂકી દીધો કે હું ચાખું ને ઓછું થાય તો એટલું થોડુંક વધારે હોય તો મારા દીકરાને જમવામાં કામ લાગે. એટલે ચાખવા માટે જીભે આંગળી અડાડી નથી. એમ થયું કે સવાર સાંજ થોડુંક જમે. હવે આ બાજુ સવાર પડ્યું. ટોપરા પાક તૈયાર કરી એક ડબ્બાની અંદર ભર્યો. પુત્ર અને પિતા બંને તૈયાર થયા. કપડાં થેલો વગેરે માએ તૈયાર કરી દીધું. માતાને આંખમાં દુઃખના આંસુ આવ્યા, પણ એને એમ થયું કે આવા ભણવાના કામે જાય છે તો હું આંસુડા પાડું તો અપશુકન ગણાય. એટલે આંસુડાને આંખની અંદર રોકી રાખ્યા. દીકરો માને પગે લાગ્યો એટલે માએ દીકરાને બાથ ભરીને હૃદયે લગાવ્યો. ચુંબન કરીને માથે હાથ ફેરવીને કહે છે કે બેટા રાજુ, ભણવામાં ધ્યાન રાખજે અને તું અમારે 1નો 1 છો. તારા શરીરની સંભાળ રાખજે. આપણે ગરીબના દીકરા છીએ, શાહુકારના છોકરાઓની સાથે ફરવાનું નહીં. ભણવા ગણવામાં તું ધ્યાન રાખજે. અને હું કાયમ ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે તું ભણી ગણીને મોટો સાહેબ થા. અને સવાર સાંજ તને ભૂખ લાગે ને તો આ ડબ્બામાં ટોપરા પાક છે, તને બહુ ભાવે છે એટલે તું ખાજે. અને સૂવામાં જાગવામાં ધ્યાન રાખજે. એટલે માએ મમતાને કારણે ભલામણો કરી, કાળજું કઠણ કરીને રજા આપી. દરવાજા સુધી વળાવવા ગઈ. દીકરો અને પિતા ગયા એટલે માં બહુ રડ્યા છે કે આજ પહેલો વહેલો મેં મારા દીકરાને મારાથી વેગળો મૂક્યો. આ બાજુ ભૂદેવ દીકરા રાજુને હોસ્ટેલમાં મૂકવા માટે આવ્યા. ગૃહપતિ સાહેબને ભલામણ કરી કે સાહેબ અમે ગરીબ મા બાપ છીએ. ગૃહપતિ કહે છે કરે ભૂદેવ કાંઈ વાંધો નહીં, અહીંયા તો ગરીબના બાળકો ભણે અને શ્રીમંતના બાળકો પણ ભણતા હોય. ત્યારે ભૂદેવ કહે છે કે પણ સાહેબ મારે 1નો 1 દીકરો છે, ઘણી માનતા પછી એનો જન્મ છે અને અમારો માવતરનો જીવ એટલે હોસ્ટેલમાં મૂકવાનું મન નહોતું થતું. પણ અમને એમ થયું કે નહીં ભણાવીએ ને દીકરો અભણ રહેશે એટલે મારો જીવ આ હું તમને સોંપવા માટે આવ્યો છું એમ માનીને તમે એનું ધ્યાન રાખજો. ત્યારે ગૃહપતિ કહે છે કે ભૂદેવ કાંઈ વાંધો નહીં, અહીંયા જેટલા છે ને એને બધાને અમે અમારા દીકરા માનીને જ સાચવીએ છીએ, માટે તમે એને ચિંતા કરશો ને. એ બધા એના મા બાપ તો ક્યાંય હોય
પણ છતાંય પિતૃ હૃદય છે. જેમ દશરથ મહારાજ રામજીને વશિષ્ઠના આશ્રમમાં જ્યારે મૂકવા માટે ગયા ને ત્યારે એવું કીધું કે તુમ મુનિ પિતુ આન નહીં કોઈ. અત્યાર સુધી રામનો પિતા હું હતો, મારા ચારેય દીકરાઓને હું તમારા આશ્રમે મૂકું છું, તો આજથી એ ચારેયના પિતા હે મુનિવર તમે છો, માટે તમે એનું ધ્યાન રાખજો. આવી રીતે ભૂદેવે ત્યાંના ગૃહપતિને દીકરાની ભલામણ કરી, કાળજું કઠણ કરી અને ઘેર આવ્યા છે. થોડા દિવસો થયા એટલે રાજુનો પત્ર આવ્યો, સારા સમાચારનો. માં વાંચી અને બહુ રાજી થઈ, પોતાને નથી આવડતું. ઘડીએ ઘડીએ ભૂદેવને એમ કે રાજુનું કાગળ વાંચો ને. ભૂદેવ વાંચે અને માં બહુ રાજી થાય. દિવસમાં બે ચાર વખત વાંચે છે. 6 મહિના 12 મહિના થયા એટલે વેકેશન પડ્યું. છોકરો ઘેર આવ્યો. બિચારા ગરીબ માણસો, બીજું તો કાંઈ સારું ખાવાનું હોય નહીં, એટલે માએ રાજી થઈને ગોળના ગળ્યા પાણીમાં થેપલા બનાવી દીધા અને રાજુને માથે હાથ ફેરવીને મોઢામાં કળિયા દઈ અને જમાડ્યો. બીજા દિવસે શીરો શેકી અને દીકરાને જમાડ્યો, કારણ કે કેટલાય સમયથી દીકરો આવશે ને એને શીરો જમાડીશ એમ માનીને ટીપું ટીપું ઘી ભેગું કરેલું એ આજ દીકરાને ખવડાવ્યું. ને દીકરો ગયા પછી મા બાપ બીમાર પડ્યા તોય કોઈ દિવસ એણે સારું બનાવીને ખાધેલું નહીં. હવે વેકેશન ખુલવાનો સમય થયો, ફરીવાર થોડોક ટોપરા પાક બનાવી આપ્યો અને રાજુને ભણવા માટે મોકલ્યો. સમય પછી સમય જતાં આ દીકરાને શહેરનો વાવ આવ્યો. શ્રીમંતોના છોકરાઓની સાથે એને ભાઈબંધી થઈ, કારણ કે ભણવામાં હોશિયાર. એટલે ગામડામાં જવું ગમે નહીં. વેકેશન પડ્યું પણ ગામડે ગયો નહીં અને કાગળ લખી નાખ્યો કે મારે પ્રવાસમાં જવાનું છે ને એટલે હું નહીં આવું. મા બાપે મન વાળ્યું કે કાંઈ વાંધો નહીં. આખું વરસ પૂરું થયું, બીજું વેકેશન પડ્યું પણ છતાંય દીકરો ઘેર આવ્યો નહીં. એટલે માને બહુ ચિંતા થઈ કે બીમાર તો નહીં હોય ને, કપડાં નાસ્તો વગેરેનું કેમ હશે. એટલે માં ભૂદેવને કહે છે કે ભૂદેવ, રાજુ 2 વર્ષ થઈ ગયા આવ્યો નથી, એને કાંઈક જરૂર હોય તો તમે જાઓ ને, કપડાં કે નાસ્તો આવું બધું દઈ આવો. 2 જોડી કપડાં લીધા, ટોપરા પાક કરી આપ્યો, એ લઈ અને પિતા ગયા. સાંજનો સમય છે, મિત્રોની સાથે ચોગાનમાં દીકરો રમે છે. રસ્તા ઉપરથી આમ જોયું તો એના પિતા હાથમાં લાકડી અને ભાતું વગેરે લઈને ચાલ્યા આવે, ફાટલ તૂટલ જેના કપડાં છે. અને દૂરથી જોયું તો આને એમ થયું કે મારા પિતા આવે છે, આ શાહુકારના દીકરાઓ મારા મિત્રો છે, અને એ બધાને એમ થશે કે મારા બાપ સાવ આવા હશે, માટે અહીંયા ન આવે તો સારું. એટલે એના મિત્રોને કહે છે કે હું બહાર જાઉં છું, હમણાં આવું છું, એમ કહીને બહાર ગયો. દૂરથી એના પિતાને જોયા તો નહીં પગે લાગવાનું, કાંઈ નહીં નમસ્કાર કે નહીં નમો નારાયણ, ને સીધો કહે છે કે પિતાજી અત્યારે કેમ આવ્યા? ત્યારે ભૂદેવ કહે છે કે બેટા, ઘણા સમયથી તું આવ્યો નથી ને, તારી મા બહુ ચિંતા કરે છે, 2 વર્ષ થઈ ગયા. ત્યારે દીકરો કહે છે કે જો પિતાજી, મને બહુ સારું છે, મારે હવે SSCની પરીક્ષાનો સમય છે, વાંચવામાંથી મને સમય મળે એવું નથી, અને હવે હું મોટો થઈ ગયો, તમારે બહુ મારી ચિંતા ન કરવી. ત્યારે ભૂદેવ કહે છે કે હવે તું ગમે એમ તો અમારો દીકરો, એટલે અમને ચિંતા તો થાય જ ને. રાજુને એમ થયું કે જો અહીંયા રાત રોકાશે ને તો બધાને ખબર પડી જશે કે આવો ગરીબનો દીકરો હશે. તમે વિચાર કરો, બાપ ગરીબ હોય તો દીકરાને આજ શરમ લાગે છે. એટલે દીકરો કહે છે કે પિતાજી, અમારા ગૃહપતિ સાહેબ છે ને, એ બહારનાને અહીંયા કોઈ વિદ્યાર્થી સિવાય રહેવા દેતા જ નથી, માટે તમારે અહીં રાત નહીં રોકાવાય. ભૂદેવ કહે છે કાંઈ વાંધો નહીં, હું જતો રહીશ, પણ તારે માતાએ તારા માટે ભાતું મોકલ્યું છે, આ કપડાં મોકલ્યા છે ને આ થોડાક પૈસા મોકલ્યા છે, તારે જરૂર હોય એટલે લે. એ બધું લઈ લીધું ને કીધું કે શરીરને સાચવજે, ભણવામાં ધ્યાન રાખજે. આમ કહીને રાતે ને રાતે ત્યાંથી વિદાય લીધી. પણ ભૂદેવને એમ થયું કે આ છોકરો મારા હાથમાંથી જાશે, એને ઉઠાડી લઉં. પણ વળી એમ થયું કે નહીં, ઉઠાડી લઈશ ને તો વળી પાછી ભિક્ષા માગવી પડશે, જેવા આપણા નસીબ, બીજું શું થાય. ઘેર ગોરાણી પાસે આવ્યા. ગોરાણી તો એકદમ સામે દોડ્યા કે મારો રાજુ શું કરે છે, અને તમે તરત કેમ પાછા આવ્યા? 2 દિવસ રોકાણા નહીં? દીકરાની સાથે રહેવું હતું ને, ત્યાં તો બધા એને રહેવા દે છે. ત્યારે ભૂદેવ સમજાવે છે કે દેવી, એને ભણવાનું હોય, એને 10મું ધોરણ, આપણે ત્યાં રહીએ ને તો એનું ભણતર ખોટી થાય, એને શરીરે બહુ સારું છે, અને તને જે નારાયણ કીધા છે ને તને તો બહુ જ યાદ કરે છે. ત્યારે માં બહુ રાજી થાય કે છે કે મારો દીકરો છે એટલે મને સંભાળે તો ખરો જ ને,
પણ માતૃહૃદય એવા ગોરાણીને દુઃખ ન થાય એટલે ખરી હકીકત ભૂદેવે મનમાં છુપાવી રાખી. મનને મારી અને બંને મા બાપ જીવે છે. વર્ષો પસાર થવા માંડ્યા. મેટ્રિકમાં સારા માર્કે પાસ થયો, કોલેજમાં ગયો. કોલેજની અંદર એની સાથે અભ્યાસ કરતી શ્રીમંત પરિવારની કન્યાની સાથે એણે લગ્ન કરી લીધા. પણ મા બાપને સમાચાર આપ્યા નથી અને સારા માર્ક્સે પાસ થયો એટલે સરકારના ખર્ચે એને વિલાયત કહેતા વિદેશમાં ભણવા જવાનું થયું. એ વખતના જમાના પ્રમાણે પેપરમાં જાહેરાત આવી હશે અને એ જાહેરાત ગામના શિક્ષકે વાંચી એટલે એકદમ માસ્તર તો છાપું લઈને ભૂદેવને ઘેર આવ્યા કે ગોર તમે તો વાતય કરતા નથી, અમારો વિદ્યાર્થી આટલું બધું ભણીને સરકારના ખર્ચે વિલાયત ભણવા માટે જાય છે તો તમે મને કહેતાય નથી. અમે શિક્ષકો, અમે એને ભણાવેલો, અમને કેટલો બધો આનંદ હોય. ત્યારે મા બાપ કહે છે કે માસ્તર સાહેબ તમે જાણો છો ને કે ઘણા વર્ષથી આવ્યો નથી એટલે હવે અમે તો મન વાળી લીધું છે અને સાહેબ કેટલાયને દીકરા નથી હોતા તો એ મા બાપ જીવે જ છે ને, અને અમે એમ માનશું કે અમને ન રાખે તો કાંઈ નહીં, ન બોલાવે તો કાંઈ નહીં, એ તો એની રીતે ત્યાં સુખી છે ને, એમ કહી અને મન વાળ્યું. આ બાજુ વિલાયતમાં રાજુ ભણ્યો અને IASની પરીક્ષામાં પાસ થયો અને નાસિક જિલ્લાનો કલેક્ટર થયો છે. ભૂદેવ એને ખબર પડી, માતાને ખબર પડી. ગોરાણી તો એટલા બધા રાજી થયા કે હું જ્યારથી રાજુ જન્મ્યો ને ત્યારથી શિવજીને કાયમ બિલીપત્ર ચડાવી અને પ્રાર્થના કરતી કે હે ભગવાન મારા દીકરાને મોટો સાહેબ બનાવજો. આજ મારી પ્રાર્થના ભગવાને સાંભળી. પણ ભૂદેવ મને એમ થાય કે એ સાહેબ થયો પણ આપણે શું કામનો? ત્યારે ભૂદેવ એને સમજાવ્યા કે હશે કાંઈ વાંધો નહીં. એમ કરતાં થોડોક સમય ગયો અને એ કલેક્ટરને ત્યાં 2 બાળકો થયા છે. એક દિવસ માતાનો જીવ એટલે ગોરાણીને મનમાં એમ થયું કે ગમે એમ થાય, દીકરો બોલાવે ન બોલાવે પણ મારે એને એક વખત મળવા તો જવું જ છે. ગોરને વાત કરે કે ભૂદેવ આપણે રાજુને મળવા માટે નાસિક જઈએ, હમણાં ઘણા વર્ષથી જોયો નથી તો મને એવી ઈચ્છા છે કે એકવાર જીવતા મરતા હું છેલ્લું એનું મોઢું જોઈ લઉં. ભૂદેવે ગોરાણીને કહ્યું કે દેવી ત્યાં ન જવાય, એને આપણી બધી ખબર છે કે આપણે એને કેવી રીતે મોટો કર્યો, કેમ ભણાવ્યો, અને હવે કાંઈ થોડો એ નાનો બાળક છે, એ 2 દીકરાનો બાપ થયો તો હવે એને તો ખબર પડવી જોઈએ ને, એને ખ્યાલ આવવો જોઈએ કે મારા મા બાપે કેટલી મુશ્કેલી વેઠી, એની કેવી સ્થિતિ છે, અને છતાંય આપણને એણે યાદય નથી કર્યા તો પછી આપણે મન વાળી લેવું. ગોરાણી રડવા માંડ્યા. ત્યારે ગોર કહે છે કે દેવી ખોટી મમતા રાખવી નહીં, મમતા દુઃખ કેરું મૂળ છે, મમતામાં જ સહસ્ત્ર શૂળ છે, મમતા મનમાંથી જોતજે, સુખ શાંતિ જન તો સદા સજે. દેવી તમે મનમાંથી કાઢી નાખો કે રાજુ મારો દીકરો છે. ગોરાણી કહે છે ભૂદેવ તમે કેવી વાત કરો છો, મેં એને કેવી રીતે મોટો કર્યો, મેં સારી વસ્તુ કોઈ દી બનાવી હોય ને તો મેં ચાખી નથી, વધે તો તમને આપું અને મારા દીકરાને ખવડાવવું તો મને એની પાસેથી કાંઈ આશા ન હોય, મારે કાંઈ નથી જોતું, મારે છેલ્લે એનું મોઢું જોવું છે, માટે ગમે એમ થાય પણ આપણે એક વખત ત્યાં જઈએ. ભૂદેવે છેવટે આ પાડી. એક ગાય રાખતા, એક ગાયને પાડોશીને ત્યાં સાચવવા આપીને પાડોશીને કીધું કે ભાઈ અમે ગોદાવરીને જાત્રાએ જઈએ છીએ, ભગવાન જે દી પાછા લાવશે તે દી આપશું, અમારી આ ઝૂંપડીનું તમે ધ્યાન રાખજો. આવી ભલામણ કરી અને બંને માતા પિતા સુદામાના જેવી સ્થિતિ 2 નીકળ્યા છે. ઉંમરના હિસાબે બહુ ચલાતો નથી. 2-3 દિવસે નાસિક પહોંચ્યા છે. સાંજનો સમય. કોઈને પૂછ્યું કે ભાઈ કલેક્ટર સાહેબનો બંગલો ક્યાં છે? હવે એનાથી તો બધાય પરિચિત હોય એટલે કોઈએ બંગલો બતાવ્યો. પૂછતા આવ્યા છે ભરી બંદૂકે દરવાજે ગુરખો ઊભો છે અને સાહેબ બીજા માળ ઉપર બેસીને પોતાના મિત્રો અધિકારીઓની સાથે વાતો કરે છે. ગોર અને ગોરાણી દરવાજે આવીને ગુરખાને પૂછે છે કે ભાઈ આ કલેક્ટર સાહેબનો બંગલો છે? ત્યારે ગુરખો કહે છે કે આ તમારે શું કામ છે? તો કે અમારે ઉપર જવું છે. અરે તમારે કલેક્ટરનું શું કામ છે તે ઉપર જવું છે? તો કે નહીં મારે એને મળવા માટે જવું છે. ત્યારે આ ગુરખો કહે છે કે તમારે જોતું છે શું? તમે ભિક્ષા માગવા આવ્યા છો ને, માટે જે જોતું હોય એ માગો, પણ કલેક્ટર સાહેબને મળવા ન જવાય. તમારી જેવા તો કેટલાય આવતા હોય.
ત્યારે મા બાપ કહે છે કે ભાઈ અમારે કાંઈ જોતું નથી, અમે કાંઈ લેવાય નથી આવ્યા, અમારે તો એને મળવા જવું છે. આ કહે છે કે નહીં, ઉપર તો નહીં જવા દેવાય, માટે નીકળો અહીંયાથી. ત્યારે મા બાપ કહે છે કે ભાઈ અમે કોઈ ભિક્ષુક નથી, અમે ભિક્ષા માગવા નથી આવ્યા, અમે સ્વમાનથી જીવીએ છીએ, અમે બ્રાહ્મણ છીએ. પણ હવે એવું તો કેમ કહેવું કે એ કલેક્ટરના અમે માવતર છીએ, તોય દીકરાની આબરૂ જાય. એટલે બિચારા મા બાપ કાંઈ બોલ્યા નહીં, કરગરે છે હાથ જોડીને કે ભાઈ જવા દો ને, થોડી વારમાં અમે કલેક્ટર સાહેબનું મોઢું જોઈને આવતા રહેશું. ત્યારે આ કહે છે કે મોઢું જોવાથી તમને શું મળવાનું છે, માટે અહીંયા અંદર તો તમને જવા જ નહીં દેવાય. ગોરાણીએ ગોરને એવું કીધું કે ગુરખો ભલે ના પડે, બંગલો ક્યાં ગુરખાનો છે, બંગલો તો મારા દીકરાનો છે ને, માટે એ ના પાડે ને તોય જવું છે. પેલા એ લાકડી આડી રાખી, છતાંય સહેજ લાકડીને ધક્કો મારીને બંને મા બાપ 2 ડગલા આગળ વધ્યા. એટલે ગુરખાને રીસ ચડી, અને રીસ ચડતાની સાથે સીધી એની બોચી જાલીને કે છે સમજતા જ નથી, તમારે શું કલેક્ટરનું કામ છે, એમ કરી અને ગુરખાએ ધક્કો માર્યો અને ભૂદેવ ધરતી ઉપર ઢળી પડ્યા. પણ ભૂદેવને એમ થયું કે આ ધક્કો ગુરખાનો નથી, આ ધક્કો મારા દીકરાનો છે. અને મા બાપને બીજા કોઈ ધક્કા મારે ને એ ધક્કા એને નથી લાગતા, પણ મોઢામાંથી કોળિયા કાઢીને ખવડાવીને જેણે મોટા કરે એ દીકરા જ્યારે ધક્કા મારે ત્યારે એ મા બાપને બહુ અઘરું પડે છે. હવે આ બાજુ બોલાચાલી થઈ એટલે ઉપરથી સાહેબે વિચાર કર્યો કે આ કોણ હશે, અને ભૂદેવ જ્યારે નીચે પડ્યા ને એટલે ગોરાણીથી ધ્રુસકું મુકાઈ ગયું. ગોરાણી જોર જોરથી રડવા માંડ્યા. કોલાહલ સાંભળી અને મિત્રોની સાથે બેઠેલા સાહેબે જોયું આમ ઉપરથી કે નીચે કોણ રડે છે. બારીએથી જ્યાં નીચે નજર કરી ત્યાં તો ખ્યાલ આવ્યો, કરે રે આ તો મારા મા બાપ. વળી એમ થયું કે આટલા મોટા મોટા અધિકારીઓ બેઠા છે, શ્રીમંત પરિવારની દીકરી, એની સાથે હું પરિણો, એ મારા ઘરમાં છે. આટલા વરસ ગયા મેં મારા મા બાપની સામે જોયું નથી ને હવે હું જાઉં તો કેવું લાગે. આમ નીચે નજર કરી તો મા બાપની અને આની 4 નજર ભેગી થઈ તરત નજરને ઢાળી દીધી. સાહેબ નીચું જોઈ ગયા. મા બાપને એમ થયું કે દીકરાની નજર ગઈ છે એટલે હમણાં નીચે આવશે, પણ આ તો કાંઈ નીચે ઉતર્યો નહીં. ગુરખો જાવ જાવ કરીને માંડ્યો ધક્કા મારવા. અજાણ્યું શહેર, અબળ માણસો બિચારા ક્યાં જાય, આને કોણ ઓટલો અને રોટલો આપે. ગોરાણી રડે છે, ગોર રડે, કોઈ હિંમત આપવા વાળું નથી. દૂર દૂર પગને ઘસડતા ઘસડતા બંને જાય અને અંધારામાં રસ્તાની એક બાજુએ બેસી અને બંને મા બાપ બહુ રડ્યા છે. આઘાતમાં ને આઘાતમાં ભૂદેવને તાવ આવી ગયો અને એ આઘાત એટલો બધો વસમો પડ્યો કે ભૂદેવને સવાર નથી પડી. સવાર પડતા ભૂદેવનું મૃત્યુ થયું. હવે ગોરાણીને તો આકાશ અને પાતાળ કોઈ ઓળખતું નથી, કોઈ આધાર નથી. ગોરાણી આક્રંદ કરે છે ને અતિશય જ્યારે રડે છે ત્યારે આડોશ પાડોશમાંથી લોકો ભેગા થયા અને એમ થયું કે કોઈ ગરીબ બ્રાહ્મણ છે એટલે ભેગા થાય અને ભૂદેવનો ગોદાવરીને કિનારે અગ્નિ સંસ્કાર કર્યો. હવે ગોરાણી વિચાર કરે છે કે ગોર ગયા, દીકરો સામું જોતો નથી, હવે ગામડાના ઝૂંપડે જઈને મારે શું કરવું, આ પેટ ભરવાનું કામ છે. ગોદાવરી જેવું પવિત્ર તીર્થ છે અને એ કલેક્ટરની માં એક કપડું પાથરીને બધા ભિક્ષુકો બેઠા છે ને એની સાથે લાઈનમાં બેસી ગઈ ભિક્ષા માગવા માટે. મનમાં રોજ વિચાર થાય, જેટલી જેટલી ઘોડાગાડી નીકળે ને એની સામે જોયા કરે કે આમાં ક્યાંક મારો દીકરો જો નીકળે ને તો હું છેલ્લું એનું મોઢું જોઈ લઉં. તેદી તો રાતે અંધારું એટલે મને કાંઈ દેખાણું નહોતું. આમ વિચારી અને તમામ ઘોડાગાડીઓની સામે જોયા કરે કે એક વખત દીકરાનું મોઢું જોઉં પછી મોત આવે તોય મને કાંઈ બીક નથી. પણ આ બાજુ સાહેબનો આત્મા જાગી ગયો. એને મનમાં એમ થયું, કરે રે કેવી હાડ મારી વેઠીને મારા મા બાપે મને મોટો કર્યો, મને ભણાવ્યો અને મને મોટપ નડી. મારા ભાઈબંધો બેઠા હતા, મા બાપ મારે આંગણે આવ્યા ને છતાંય હું જઈ ન શક્યો. તરત જ દરવાણી પાસે નીચે આવીને કહે છે કે કાલે કોણ આવ્યું હતું? ત્યારે દરવાણી કહે છે કે સાહેબ એ તો કોઈક ભિક્ષુકો હતા, કોઈ એક ડોસા ને એક ડોસી હતા, ખબર નથી કોણ હોય. તો કે તમે પૂછ્યું નહીં કોણ? તો કે એણે એવું કીધું બ્રાહ્મણ છીએ. તો બીજું કાંઈ કહેતા હતા?
એને કાંઈ જોઈતું હતું તો કે ના સાહેબ જોઈતું તો નહોતું, પણ એ તમને મળવા માગતા હતા. તો તે કેમ ન આવવા દીધા? તો કે સાહેબ સાંજ પડે ને એવા તો કેટલાય ભિક્ષુક આવતા હોય, મારે કેટલાકને આવવા દેવા? ત્યારે આ કલેક્ટર કહે છે કે કોઈક બિચારા આગ્રહ કરે ને હઠ કરે તો આવવા દેવા જોઈએ ને, એને મારે કંઈક દેવું હોત તો દેત અને નહીંતર ના પાડી દેત. પણ આપણા મોટા માણસોના આંગણેથી કોઈ ભિક્ષુકને ધક્કો દઈએ ને એ સારું ન કહેવાય. દરવાણી કહે છે કે પણ સાહેબ હવે શું કરવું? તો કે ક્યાં ગયા એ લોકો? તો કે એ તો કાલે સાંજે અહીંયાથી આપણે રજા આપી એટલે નીકળી અને સીધા રસ્તે ગયા હતા. ને હવે એવા ભિક્ષુક માણસો એની પાછળ જોવા કોણ જાય? ખબર નથી ક્યાં ગયા. એટલે સાહેબે તરત જ ઘોડાગાડી લીધી અને ઘોડાગાડી લઈને આખા શહેરની અંદર આખી રાત તપાસ કરી. તો એ રાત્રિના સમયે રાત્રિના અંધારામાં મા બાપ ક્યાંથી મળે? છેવટે કલેક્ટર પાછા આવ્યા, સૂતા પણ ઊંઘ આવતી નથી. એનું બાળપણ એને યાદ આવે કે મારા મા બાપે મને કેવી રીતે ભણાવ્યો, કેવી રીતે મોટો કર્યો, કેવી આશાઓ રાખેલી અને હું કેટલો બધો કૃતજ્ઞ થયો. મને ધિક્કાર છે. વગર બોલાવે મા બાપ મારે આંગણે આવ્યા, એને મેં નજરે જોયા. મારો દરવાણી એને ધક્કા મારે ને તોય હું ગયો નહીં. એટલું બધું મનમાં એને દુઃખ થયું. પછી તો કલેક્ટર કચેરીમાં વારે વારે રજાઓ મૂકે, કારણ કે એને ત્યાં ગમે નહીં. એના મા બાપ યાદ આવ્યા કરે. નોકરીમાં વારે વારે રજા મૂકે. શરીરમાં બીમારી આવી ગઈ, કાંઈ ખાવાનું ભાવતું નથી, ઊંઘ આવતી નથી, દવા લાગુ પડતી નથી. કારણ કે આ તો દિલનું દર્દ, આને ડૉક્ટરની દવા કેમ લાગુ પડે? મનમાં એમ થયું કે લેને ગામડે જઈને તપાસ કરું. એના ઘરના પાસે ખોટું બહાનું કાઢી વાહન બાંધી અને ગામડે ગયા અને ત્યાં જઈને તપાસ કરી તો ક્યાંય માતા પિતાનો પત્તો લાગ્યો નથી. સમય જતાં સાહેબને 2 બાળકો હતા અને ત્રીજા બાળકના જન્મનો સમય નજીક આવ્યો. એટલે એમના ઘરનાએ કહ્યું કે સાહેબ 2 બાળકો નાના છે અને નોકર ચાકરો તો છે, પણ આપણે પવિત્ર બ્રાહ્મણ કહેવાઈએ. એટલે કોઈ જો પવિત્ર બ્રાહ્મણની બાઈ હોય એને ઘરનું કામકાજ કરે તો આપણા માટે સારું, બાળકોમાં સારા સંસ્કારો આવે. બીજા ત્રીજા રસોઈ કરે મને બહુ ગમતી વાત નહીં, માટે કાંઈક તપાસ કરીએ તો સારું. ત્યારે સાહેબ કે મને બહુ મજા નથી, ઘોડાગાડી લઈ અને તમે ક્યાંક જઈ અને તપાસ કરો અને કોઈ હોય તો શોધી લાવો. સાહેબના ઘરના ઘોડાગાડી લઈ અને કામવાળી કોઈ પણ સ્ત્રીને શોધવા માટે નીકળ્યા, પણ ક્યાંય મેળ ખાતો નથી. ગોદાવરી બાજુ ગયા. ઘણા બધા ગરીબ બહેનો બેઠા છે. વિચાર થયો કે આખી જિંદગી ભીખ માગે છે ને એમાં જો કોઈ એવા બ્રાહ્મણ હોય અને કદાચ મારે ઘેર આવવાનું કહે તો એને રોટલો મળી રહે અને મજૂરી પણ મળી રહે. એક પછી એક બધા એને પૂછતા આ માજીની પાસે આવ્યા અને પૂછ્યું કે માજી કઈ નાત? ત્યારે માજી કહે છે કે બેન બ્રાહ્મણ છું, તો તમને કોઈના ઘેર કામ કરવાનું ફાવે? ત્યારે માજી કહે છે કે મારી કંઈ આટલી ઉંમર થઈ એટલે હવે મારાથી તો કામ શું થાય. ત્યારે પેલા બેન કહે છે કે બહુ કામ નથી, થોડું થોડું હોય તો તમે કરો. તો કે નહીં, આખી જિંદગી કામ કર્યું, કોઈ દિવસ નિરાત લીધી નથી, ધરાઈને દાન ખાધું નથી. મનમાં એમ થયું કે છોકરાને ભણાવીને મોટો કલેક્ટર બનાવ્યો પણ તોય સુખ નથી આવ્યું, તો હવે શું આવવાનું? એટલે કહે છે કે બેન મારે કોઈને ત્યાં કાંઈ કામ કરવા જવું નથી ને અહીંયા સાંજ પડે રોટલો મળી રહે છે, માટે અહીંયા ને અહીંયા હું બરાબર છું. ત્યારે પેલા બેન કહે છે કે અમારા નાસિકના કલેક્ટર સાહેબને તો એક બ્રાહ્મણ બાઈની જરૂર છે, ખાલી રસોઈ તમારે કરવાય ને બીજું કાંઈ કરવાનું નથી. ઋષિમાં એકદમ ચોંકી ગયા કે કલેક્ટર? મનમાં એમ થયું કે કલેક્ટર તો મારો દીકરો છે, તો એ બને એને ઘેર મારાથી જવાશે? ભલે મારે કામ કરવું પડે. હું લાજ કાઢીને જૂના સમય પ્રમાણે આટલે સુધી ઓઢીને એ મર્યાદા પ્રમાણે કામવાળાઓ પણ મોટાના ઘરમાં કામ કરતા. એટલે એવું વિચારી અને કહ્યું કે તો પછી આવું. તો પેલા બેન કહે છે કે તમે પગાર શું લેશો? તો કે પગાર કાંઈ નહીં, 2 ટાઈમ જમવા દેજો, 2 જોડી કપડાં અમારા ગરડાને, બીજું શું જોઈએ? એટલે વાતચીત થઈ, હા પાડી. કપડું પાથરેલું એને સંકેલી અને આ કલેક્ટરના ઘરનાની સાથે ઘોડા ગાડીમાં બેઠા લાવ્યા ઘેર. સાહેબ તો ઘેર હતા નહીં. આખો બંગલો બતાવ્યો કે માં આ અમારું ઘર છે, આ મારા બંને નાનકડા છોકરા છે, તો એનું તમે ધ્યાન રાખજો. માજી કે તમે કાંઈ ચિંતા કરશો નહીં, રસોઈ બનાવી દઈશ, તમારા બાળકોને હું
સાચવીશ, તમારા વાસણ વગેરે માંજી દઈશ, કપડાં વગેરે ધોઈ દઈશ, આ બધું કામ જેટલું મારાથી થશે એટલું કરીશ. નાના નાના બાળકોને પોતાની પાસે રાખે, દીકરાના દીકરાઓ રૂપિયા કરતાં વ્યાજ વાલું હોય તો એ ન્યાયે વાલથી સાચવે. દીકરાઓ તો એવા એવાયા થઈ ગયા કે આ માજી વગર સૂવે નહીં. માજી જમે પછી જ બાળકો જમે એવી લાગણી બંધાણી. સમય જતાં સાહેબને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થયો અને એ બાઈની બધી સેવા ચાકરિયા માજી કરે, માથાના વાળ વળી આપે, તેલ નાખી દે. એટલે બાઈને મનમાં એમ થાય કે હું નાની હતી ને ત્યારે આવા જ હેતથી મારી માં મને વાળ વળી દેતા, પણ આ તો બિચારી નોકરાણી, પણ એને કેવો ભાવ છે. એક દિવસ સાહેબને કહ્યું કે સાહેબ, હવે આપણો છોકરો તો મોટો થઈ ગયો છે, પણ છતાંય આપણા ઘરમાં જે નોકર બાઈ છે ને બિચારા વૃદ્ધ છે અને બહુ સારી રીતે છોકરાઓને સાચવે છે, તો આપણે એને નથી જવા દેવા, એને આજીવન રાખી લઈએ. તો સાહેબ કે કાંઈ વાંધો નહીં, પગાર વધારે માગે તો વધારે આપજો. ત્યારે પેલા બેન કહે છે, પગારની ક્યાં વાત કરો છો, આટલા મહિનાથી આવ્યા કોઈ દી સારું ખાતા પણ નથી અને આપણા ઘરનું તમામ કામ કરે છે, માટે એને અહીંયા રાખી લઉં. સાહેબ કહે છે કાંઈ વાંધો નહીં, પણ આ બાજુ કલેક્ટરને મા બાપની યાદમાં ક્યાંય ચેન પડતું નથી, સૂન મૂન રહે છે. એક દિવસ એમના ઘરના કહે છે કે સાહેબ, તમને રોગ શું છે ને એ મને સમજ્યામાં નથી આવતું. આટલા ટાઈમથી તમે બીમાર ને બીમાર રહ્યો છો, આટલા મહિના થયા, આટલી દવા બદલાવી, કોઈ દવા લાગુ પડતી નથી, ખાતા પીતા નથી, કાંઈ બોલતા નથી, કાંઈ કહેતા નથી. કોઈ બીજા ડૉક્ટર પાસે જવું હોય તો ત્યાં જઈને બતાવીએ, ત્યારે કલેક્ટર કહે છે ક્યાંય જવું નથી. કેમ? તો કે મને દવાથી સારું નહીં થાય. તો શેનાથી સારું થશે? તો કે દુઆથી સારું થશે. મેં કોઈ દિવસ તને કીધું નથી, પણ આજ હું તને કહું છું મારી મૂંઝવણનું કારણ, એમ કહી અને માંડીને તમામ વાત કરીને કહે છે કે મને એમ થાય છે કે હવે ભગવાન મારી દોરી ખેંચી લે તો સારું. મા બાપને દુખવીને આ દુનિયામાં મને જીવવું જરાય ગમતું નથી. ત્યારે એમના ઘરના કહે છે કરે સાહેબ, આખી દુનિયામાં તપાસ કરીને તમારા મા બાપને આપણે ગમે ત્યાંથી શોધી લાવશું, તમે આટલા બધા એમને એમ સૂઈ રહ્યો, બીમાર રહ્યો, નોકરી ઉપર ન જાઓ, એ કાંઈ એનો ઈલાજ નથી, આમ નામ કાંઈ થોડી જિંદગી પૂરી કરી નખાય. અને તમામ વાત કર્યા પછી સાહેબ કહે છે કે હું એટલો દુર્ભાગ્યો કે મેં રાત્રે જઈ મારા મા બાપ મારે આંગણે આવેલા, મારા ગુરખાએ એને ધક્કા મારીને કાઢી મૂક્યા, મારા પિતાજીને પાડી દીધા, બંને રડતા, પણ છતાંય માન મોટપ અને મોહબ્બતને કારણે હું નીચે ન ઉતરી શક્યો. રાત્રે તમને ખબર નહોતી ને ઘોડાગાડી બાંધીને મેં આખા નાસિકમાં તપાસ કરી, મને ક્યાંય મા બાપ મળ્યા નહીં. ત્યારે એમના ઘરના કહે છે પણ સાહેબ ગામડે તપાસ કરાવીને, તો કે ગામડી પણ તપાસ કરી પણ ક્યાંય એનો પત્તો લાગ્યો નહીં, મને હવે જરાય જીવવું ગમતું નથી. ત્યારે એની સ્ત્રીએ ધીરજ આપી કે આપણે હજી ક્યાંય પણ તપાસ કરાવીશું. હવે આ સ્ત્રીના કહેવાથી માજીને પણ ઘરમાં ખબર કે સાહેબની તબિયત બહુ સારી રહેતી નથી, બેચેની જેવું રહે છે. એક દિવસ કીધું કે માં, સાહેબ કાંઈ જમતા નથી, એમને કોઈ વસ્તુ ભાવતી નથી. એટલે માને યાદ આવ્યું. માં કહે છે કે હું ટોપરા પાક બનાવી દઉં, કારણ કે એને ખ્યાલ કે નાનો હતો ત્યારે એને મારા હાથનો ટોપરા પાક બહુ ભાવતો, એટલે બહુ ભાવથી વસ્તુઓ લાવી આપી અને ટોપરા પાક બનાવી અને કીધું કે અમે તો નોકર એટલે સાહેબ પાસે ન જઈ શકીએ, પણ બેન તમે આ લઈ જાઓ અને સાહેબને આ ખવડાવજો, ગળપણ છે, થોડું મોઢે લાગે તો એને સારું થઈ જશે. પાત્રની અંદર ટોપરા પાક લાવી સાહેબની પાસે મૂક્યો અને જ્યાં ટોપરા પાકની સામે નજર ગઈ, સાહેબની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એને એની માં યાદ આવી ગઈ. હાથમાં કોળિયો લીધો પણ મોઢા પાસે લઈ જાય, ઓઠે અડાડ્યો પણ મોઢું ખુલ્યું નહીં, તરત જ પાછો મૂકી દીધો. વિચાર કરે છે, કહો કેવા ભાવથી એ મારી માં મને ટોપરા પાક બનાવીને જમાડતી, કોઈ દી એણે ગળી આંગળી પણ ચાખી નથી. મોઢે કવજે આ માં ત્યાં મને સાચે નાનપ સાંભળે અને પછી એ બધી મોટપની મજા મને કડવી લાગે. કાગડા ટોપરા પાક ગળે ઉતર્યો નથી. કહ્યું કે લઈ જાઓ, આ નહીં ભાવે. ત્યાંથી લઈ લીધો. થોડીવાર પછી એમના ઘરના કહે છે કે સાહેબ તમારી દવા ખૂટી ગઈ છે તો હું જઈને દવા લેતી આવું. સાહેબ કહે છે કાંઈ વાંધો નહીં. આમ હાથ આંખો ઉપર રાખી અને પથારીમાં સાહેબ સૂતા છે એટલે માજીને કહ્યું કે માં, સાહેબ એકલા છે અને સૂતા છે, એને જરાક મજા નથી, એના માટે હું દવા લેવા માટે જાઉં છું, તમે અંદર ન જતા
પણ એમ બહારથી ઘડીએ અંદર નજર કરતા રહેજો. કંઈક વસ્તુ જોતી હોય, કાંઈ તકલીફ થાય તો તમે એને લાવીને આપજો. માજી કે છે ભલે. હવે સાહેબના ઘરના તો ગયા, પણ વારે વારે દરવાજા સામે માજી જોયા કરે, પણ દીકરાને આમ હાથ હતો ઉપર એટલે મોઢું બરોબર દેખાય નહીં. ઉંકારા કરે, પડખા ફેરવે, ઊંઘ આવતી નથી, ક્યાંય ગમતું નથી. મનમાં એમ થાય છે કે પાસે જાઉં, પણ વળી પાછી બીક લાગી કે નહીં, એ તો નાસિકનો કલેક્ટર કહેવાય, હું એની કામવાળી છું, તો મારે એની પાસે કેમ જવાય. વળી એમ થયું કે ગમે એમ તો એની માં છું ને, 9 મહિના મારા ઉદરમાં એને મેં રાખ્યો છે, મેં એને મોટો કર્યો છે, માટે એની પાસે જાઓ. એના માટે તો મેં ક્યારેય સારી વસ્તુનો સ્વાદ ચાખ્યો નથી, માટે આજ લાગ છે. એમ કહીને 2 ડગલા અંદર જઈને ઓશિકા પાસે ઊભા રહ્યા, માથે હાથ મૂકીને કહે છે કે સાહેબ માથું દુખે છે. એમને એમ હાથ તો આંખો ઉપર છે, સાહેબને કોણ આવ્યું એ કાંઈ ખબર નથી, એટલે કીધું કે હા બહુ માથું દુખે છે, તો જરાક દબાવી દઉં. સાહેબ કહે છે કા દાબો, પણ કોણ છે એને કાંઈ ખબર નથી. અને એ વખતે માએ નજીક જઈને કેટલાય વર્ષે આજ દીકરાને માથે હાથ મૂક્યો, પણ હાથ મૂકતા આખું શરીર માંડ્યું ધ્રુજવા, અને આંખમાંથી આંસુડાની ધારા થઈ. શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો, આંસુડાના ટીપા દીકરાના ગાલ ઉપર ટપ ટપ માંડ્યા પડવા. એકદમ સાહેબે હાથ લઈ લીધો ને આમ જે આંખ ખોલી અને 4 નજર ભેગી થઈ પથારીમાંથી. સાહેબ ઊભા થઈ ગયા, માને બાથ ભરી લીધી. કરે માં તું? માના મોઢા સામે જોઈ અને કહે છે કે માં તારી માથે મુંડન કેમ, મારા પિતાજી ક્યાં? સાહેબ માતાને બાથ ભરી, એ બાથને મૂકતા નથી, આંસુડાની ધારાઓ થાય છે. માં બોલ્યા કરે, માતા ઘણોય માથે હાથ ફેરવે, બંને એટલા બધા ધ્રુજે છે. સાહેબ કહે છે કે માં નરકના જીવડા મને નહીં રાખે, મને ધક્કો મારશે, હું માતૃ પિતૃ દ્રોહી થયો. તમે મને કેવી રીતે મોટા કર્યા, એ પરોપકારને હું મોટાઈની અંદર ભૂલી ગયો. ત્યારે માં માથે હાથ ફેરવીને કહે છે તને સારું નથી, માટે તું આટલું બધું રડીશ નહીં, છાનો રહી જા, છોરું કછોરું થાય, માવતર કમાવતર થાય નહીં. આજ તારી આંખ ઉગડીને તોય હું રાજી છું. પણ દીકરા, તે દિવસે સાંજના સમયે અમે 2 તારે આંગણે આવેલા, તારા બાપ તારું મોઢું જોવા કેવા કરગરતા હતા. તારા ગુરખાએ અમને ધક્કો માર્યો ને ભાઈ, તું તે દિવસે જોઈ ગયો ને, જો ત્યારે તું હેઠે આવ્યો હોત ને તો મારે વિધવા ન થવું પડે. તારા પિતા હજી પણ બેઠા હોત. એ આઘાતમાં ને આઘાતમાં દીકરાના આંગણેથી ધક્કા મળ્યા ને એટલે તારા પિતા સ્વર્ગે સિધાવ્યા. સાહેબ માની બાથ છોડતા નથી કે માં મને માફ કરો, અને એમાં સાહેબના ઘરના દવા લઈને આવ્યા. વિચાર કરે કાશું એને ખ્યાલ આવી ગયો. કરે રે, મેં જેની પાસે વાસણ ઉટકાવ્યા, મેં જેની પાસે રસોઈ કરાવી, અમારા મેલા કપડાં ધોવડાવ્યા, અને એ તો ખરેખર સાહેબના માં હતા. એટલે પેલી સ્ત્રી પણ ચોધાર આંસુડે રડવા માંડી કે માં અમારા ઘરનું કામ કરીને તમે અમને પાપમાં નાખ્યા. એક હાથ દીકરાના મસ્તક ઉપર, બીજો હાથ પુત્ર વધુના મસ્તક ઉપર, અને ત્રણેય રડે. નાના નાના બાળકો દોડતા દોડતા આવ્યા, માજીની 2 બાજુ વીંટાઈ વળ્યા. આખો પરિવાર આજ ચોધાર આંસુડે રડે છે. સાહેબના મનમાં એમ થયું કે હું આટલું ભણ્યો, મને ધિક્કાર છે, મેં મારી સંસ્કૃતિને ખોઈ નાખી, મેં ડિગ્રી મેળવી, હું વિલાયત ગયો, શાહુકારની છોકરી મારા ઘરમાં આવી, પણ મેં મારા મા બાપને ખોયા ને આ ભણતર મારે શું કામનું. અને એવું કહેવાય છે કે એણે કલેક્ટર પદેથી રાજીનામું આપી દીધું કે મારે આવી નોકરી નથી કરવી. ઉગતી પેઢીના બાળકોમાં સારા સંસ્કાર આવે, એમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, આવા જે સંસ્કાર એ ઉગતી પેઢીમાં કાયમને માટે જળવાઈ રહે, અને મારા જેવા કુપુત્ર કોઈ મા બાપને ત્યાં ન થાય એનું મારે ધ્યાન રાખવું છે. અને સાહેબ એ સંસ્કારોનું કામ આપવામાં પડ્યા, એ નોકરીને છોડી દીધી, અને બધાઈને એણે પ્રેરણા આપી છે કે હે દુનિયાના દીકરાઓ, મેં જેવી ભૂલ કરી છે ને એવી ભૂલ તમે તમારી જિંદગીમાં ક્યારેય પણ કરશો નહીં, જો તમારે સુખી થવું હોય તો. અને આપણે કાને અવારનવાર શબ્દો પડે છે
કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બની છુંદશો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉગળશો નહીં.